મારી ફેવરેટ પોલિટિકલ પાર્ટી કઈ છે એમ એક પણ નથી, એક પણ. બીજેપી અને એઆઈએમઆઈએમ આજે પણ ધર્મ આધારિત પોલિટિક્સ કરે છે. કોંગ્રેસ એન્ડ તૃણમૂલ કાસ્ટ એન્ડ માઇનોરિટી બેઝડ પોલિટિક્સ કરે છે, મતલબ કે જાતપાતના આધારે પોલિટિક્સ કરે છે. બસપા અને સપા આ પણ ઓબીસી અને એસસીને ધ્યાનમાં લઈને પોલિટિક્સ કરે છે. આરજેડી અને જેડીયુ આ પણ જાતપાતને લઈને પોલિટિક્સ કરે છે. શિવસેના અને ડીએમકે જે તમિલનાડુની પાર્ટી છે આ ભાષાને આધારમાં રાખીને પોલિટિક્સ કરે છે. અત્યાર સુધી એવી એક પણ પોલિટિકલ પાર્ટી નથી થઈ જે શિક્ષા, રોજગાર, મહેંગાઈ, ગરીબી, ભ્રષ્ટાચાર, સ્વાસ્થ્ય આ બધી વસ્તુ ઉપર વાત કરે. એક પોલિટિકલ પાર્ટીથી મને ઉમ્મીદ હતી, એ હતી પ્રશાંત કિશોરની જન સ્વરાજ પાર્ટી. પ્રશાંત કિશોરની જન સ્વરાજ પાર્ટી શિક્ષા, સ્વાસ્થ્ય, બેરોજગારી, ગરીબી, ભ્રષ્ટાચાર આ બધી મુદ્દા લઈને બિહારના ચુનાવમાં ઉતરી હતી, પરંતુ બિહારની જનતાએ એની ઓકાત બતાવી દીધી. બિહારમાં પ્રશાંત કિશોરની જન સ્વરાજ પાર્ટીને એક પણ સીટ ન મળી. હકીકતમાં આપણી આ હાલતનું કારણ આપણે જ છીએ, આ નેતા નથી. અગર હકીકતમાં આપણે સ્વાસ્થ્ય જોતું હોત, રોજગાર જોતું હોત, શિક્ષા જોતી હોત તો બિહારમાં અત્યારે જન સ્વરાજ પાર્ટી બહુમતમાં હોત. અબ જેવી જનતા એવી પોલિટિકલ પાર્ટી અને એવા નેતા. અહીંની જનતાને સંપ્રદાયવાદ જોઈએ છે તો એ બીજેપી આપે છે, અહીંની જનતાને જાતિવાદ જોઈએ જે કોંગ્રેસ, સપા, બસપા, આરજેડી, જેડીયુ આ બધી આપે છે. એટલે મારી એક પણ ફેવરેટ પોલિટિકલ પાર્ટી નથી. હું આજે પણ વોટ દઉં ને તો નોટામાં દઉં છું, કેમ કે ના તો મને એક પણ પાર્ટી ગમતી કે ના તો એ પાર્ટીમાં ઊભા રહેતા ઉમેદવાર ગમતા. એટલે મારો આજે પણ વોટ નોટામાં જાય છે.